લોકોને આવાસો ફાળવવામાં આવ્યા, પરંતુ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતો ધરમપુર તાલુકામાં આદિમ જૂથમાં જે આવાસની ફાળવણી કરવામાં આવી એમાં ઘણા એવા પરિવારો આવાસથી વંચિત રહ્યા ગયા છે જેમને ખરેખર આવાસની જરૂર છે। જ્યારે આવાસોની ફાળવણી કરવામાં આવી ત્યારે આ આવાસો બાબતનું લિસ્ટ ડાયરેક્ટર તાલુકા પંચાયતમાંથી આપી દેવામાં આવ્યું। આ બાબતે તાલુકા પંચાયતમાં પૂછતા ત્યાંથી કહેવામાં આવે છે કે પ્રાયોજના વહીવટદારમાંથી લિસ્ટ આવ્યું છે। તો શું જેમણે આવાસના લાભાર્થીનું લિસ્ટ બનાવ્યું એઓએ ખરેખર સર્વે કર્યું છે કે પછી એમ જ લિસ્ટ આપી દેવામાં આવ્યું છે? ક્યાંક ને ક્યાંક સરકારને સારું બતાવવામાં તો કોઈ પણ જાતનું સર્વે કર્યા વગર આદિમ જૂથના લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જેમને ખરેખર આવાસની જરૂર છે, ખૂબ જ જર્જરિત ઘરોમાં રહે છે, એવા ઘણા પરિવારો આવાસથી વંચિત રહી ગયા છે। સરકારશ્રીની ટીએસપી યોજનામાં આદિવાસી સમાજના આદિમ જૂથ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી થાય છે, પરંતુ એ અમારા લોકો સુધી પહોંચતી નથી, ફક્ત કાગળ પર જ પહોંચી શકી હોય એવું લોકોને આશંકા છે। આપણે શાના માટે આવ્યા છે બધા? આપણે આવાસ માટે આવ્યા છે ને? આદિમ જૂથના જ છે ને આપણે બધા? આદિવાસી સમાજના આદિમ જૂથ જે વર્ષોથી કચડાયેલો સમાજ, આપણા સમાજનો એક હિસ્સો, અને વડાપ્રધાન મોદી જ્યારે સપનું જોતા હોય કે આદિમ જૂથને તમામને આવાસ મળવું જોઈએ, પરંતુ અહીંયા ખુરશીમાં બેસીને, એસીમાં, ઓફિસમાં બેસીને ત્યાંથી જ નક્કી કરી દેવામાં આવે છે કે કોના ઘેર પાકા છે ને કોના ઘેર કાચા છે। ડાયરેક્ટ લિસ્ટ આવી જાય છે પ્રાયોજના વહીવટદારમાં। આપણે તાલુકામાં અઠવાડિયા પહેલાં અમે તાલુકામાં ગયા હતા અને તાલુકામાં પૂછ્યું ત્યારથી આપણને એમ કહેવામાં આવ્યું કે પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી ડાયરેક્ટ લિસ્ટ આવ્યું। તો ડાયરેક્ટ લિસ્ટ કેવી રીતે આવે? કોઈ એક તો બનાવ્યું હશે ને, અને એ બનાવ્યું કોણે? જે બનાવ્યું એ સર્વે કરવા આવેલો ઘરે, જે જોયું કોણે? કયારની ફક્ત એના બે માણસને બોલાવીને એ લોકો એસીમાં બેસીને નક્કી કરી દીધું કે આનો આવાસ મંજૂર ને આનો આવાસ નહીં મંજૂર। એ સત્તા એ લોકોને કોણે આપી? આદિમ જૂથના લોકો માટે ટીએસપી યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવાય છે। ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં પણ આપણા આદિવાસી સમાજના લોકો માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવાય છે। એ ગ્રાન્ટ ક્યાં જાય છે, શું થાય છે, કોઈને ખબર છે? ફક્ત ચોપડે ચડી જાય છે ગ્રાન્ટ, પણ આપણા સુધી આવી છે? આપણા સુધી આવી છે? આપણા આદિમ જૂથના લોકો માટે કડિયા તાલીમ કે દરજી ક્લાસ કે અન્ય તાલીમના જે ક્લાસો ફાળવાય છે આપણા ટીએસપી યોજનામાંથી, આપણે ત્યાં કોઈ જગ્યાએ ફાળવાયો છે? કોઈને લાભ મળ્યો છે? એ ફક્ત ને ફક્ત ચોપડા પર ચડાવી દેવામાં આવે છે। બારોલિયા ગામના કેટલા બાકી છે? બારોલિયા ગામનું 158 ગામનું લિસ્ટ આપ્યું, બરાબર ને? અમારા ગામમાંથી બી આવ્યા છે, અમારા ગામમાંથી એ લોકો બી આવેલા છે જેના ઘર મંજૂર થઈ ગયા, કારણ કે એ લોકો સહકાર આપવા આવ્યા છે। જેનું બાકી છે એનું બી થવું જોઈએ, એ જ તાકાત બધાએ રાખવી પડે, કારણ કે જેનું બાકી રહી ગયું એટલા જ આવે ને જેને મંજૂર થઈ ગયું એનું બીજા દિવસ કોઈ દિવસ કામ પડવાનું છે કે નથી પડવાનું? પડવાનું છે ને?